હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ શિગોતર રસોઈમાં। આજે હું તમને નારિયેળની ચટણી જે ઇડલી, ઢોસા, ઉત્તપમ જેવી દક્ષિણ ભારતીય વાનગીમાં ખવાય છે તે બનાવીને બતાવીશ। તેના માટે એક નારિયેળ લીધું છે, તેને ઝીણું છીણી લીધું છે। હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ તેમાં 50 ગ્રામ જેવી કોથમીર નાખવાની, પછી સ્વાદ પ્રમાણે મીઠું, જીરું અને આદુ મરચાં તેમજ દહીં ઉમેરી જરૂર પડે અડધી વાટકી જેવું પાણી નાખીને તેની ઝીણી પેસ્ટ બનાવી દેવાની। જુઓ, તૈયાર છે આપણી નારિયેળની ચટણી। હવે આ ચટણીનો વઘાર કરીશું। હવે વઘાર માટે એક વઘારિયામાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી અડદની દાળ, ચપટી ચણાની દાળ બંનેને થોડી સાંતળવાની એટલે કે ગરમ થવા દેવાની, પછી રાઈ, હિંગ, અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરવો। આ વઘારને ચટણીમાં નાખવો। તૈયાર છે આપણી નારિયેળની ચટણી જે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ખવાય છે। મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।